કન્યા રાશિ 12 મહિના પછી સફળતા આપશે. દરવાજા પર દસ્તક, ખુલશે જીવનના ગહન રહસ્યો. કન્યા રાશિના લોકો, આજે હું એવા વ્યક્તિત્વ વિશે વાત કરવા ઈચ્છું છું જેને દુનિયામાં સૌથી વધુ ખોટું સમજવામાં આવે છે, પરંતુ કદાચ એટલા જ અદ્ભુત મહેનતી પણ હોય છે. હું વાત કરી રહ્યો છું કન્યા રાશિના જાતકોની. જો તમારી ચંદ્ર રાશિ, લગ્ન રાશિ અથવા નામ રાશિ કન્યા છે, તો આવતા કેટલાક ક્ષણો તમારા આત્મબોધ માટે અત્યંત મૂલ્યવાન સાબિત થઈ શકે છે. કન્યા રાશિ સમજવા માટે માત્ર જ્યોતિષ જ પૂરતું નથી, પરંતુ એક ગહન માનવીય દૃષ્ટિકોણની જરૂરિયાત છે. મેં હંમેશા જોયું છે કે આ રાશિના જાતકો ત્યાગ, અનુક્રમણિકા અને નિષ્ઠાના જીવન પ્રતીક હોય છે. તમે તમારી યુવાની, તમારી ઊર્જા અને અસંખ્ય સપનાઓને બીજાઓની ખુશીઓમાં સમર્પિત કરી દો છો. તમે એવા લોકો છો જે પોતાના હૃદયની ઈચ્છાઓને મૌન રાખીને બીજાઓના જીવનમાં પ્રકાશ ફેલાવતા છો. તમે પૂર્ણતા માટે પ્રયત્નો કરશો અને જવાબદારીને તમારા ફરજનું પવિત્ર સ્વરૂપ માનીને નિભાવશો. પરંતુ સત્ય એ પણ છે કે ઘણીવાર 35 વર્ષની ઉંમર પછી જ્યારે તમે પાછું જોતા છો તો મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે. મેં બધા માટે આપ્યું, પરંતુ મારા માટે કોણ ઊભો છે? ઘણીવાર આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકો આંતરિક ખાલીપું, આર્થિક અસ્થિરતા અને ભાવનાત્મક એકલતા સાથે મુકાબલો કરે છે. 2025 સુધી સમય ઘણાઓ માટે અસ્થિરતા, ભય અને અનિશ્ચિતતાની લાંબી છાયા જેવો રહ્યો છે. પરંતુ મિત્રો, બ્રહ્માંડનો ચક્ર હવે એક નવા મોડ પર પહોંચ્યો છે. વર્ષ 2026 માત્ર એક વર્ષ નથી, પરંતુ તમારા જીવનના પુનર્જન્મનું વર્ષ છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી 2026ને કર્જ સાહસનું વર્ષ કહેવામાં આવ્યું છે. આ એ સમય છે જ્યારે તમે બીજાઓ માટે નહીં, પરંતુ પોતાને માટે જીવન જીવવાનું શરૂ કરશો. તમારી સ્થિરતા પાછી આવશે અને વર્ષોથી અટકેલો આત્મવિશ્વાસ ફરીથી ખીલશે. અંક જ્યોતિષ અનુસાર 2026નો યોગ એક બને છે, જે સૂર્યનો અંક છે. સૂર્ય શક્તિ, આત્મબળ અને નેતૃત્વનું પ્રતીક છે, અને સૂર્ય કન્યા રાશિના સ્વામી બુધના પ્રિય મિત્ર છે. આનો અર્થ એ થાય છે કે 2026માં તમારા હાથમાં શક્તિ, અધિકાર અને પરિસ્થિતિ પર નિયંત્રણ ધીમે ધીમે પાછું આવવા લાગશે. આજની ચર્ચામાં અમે આ વર્ષના દરેક પાસા, કરિયર, ધન, પ્રેમ અને તે 6 મહત્વપૂર્ણ ભવિષ્યના નિર્ણયો જે તમારા જીવનમાર્ગને નવી દિશા આપશે, વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો મનને શાંત અને સજ્જ રાખીને 2026નું આ વિશ્લેષણ શરૂ કરીએ. સૌથી પહેલાં, દેવગુરુ બૃહસ્પતિ, ધ વેલ્થ ગિવર. વર્ષની શરૂઆત એટલે 1 જાન્યુઆરીથી 2 જૂન 2026 સુધી ગુરુ તમારા 10મા ઘર એટલે કે કરિયર હાઉસમાં મિથુન રાશિમાં રહેશે. 10મું ઘર કર્મનો છે. અહીં બેઠા ગુરુ તમારા કરિયરને મજબૂત બનાવશે. પરંતુ અસલ જાદુ 2 જૂન 2026ને થશે. આ તારીખ નોટ કરી લો. આ દિવસે ગુરુ તમારા 11મા ભાવ એટલે ઇન્કમ હાઉસમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. અને મિત્રો, કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય છે. જ્યારે લાભના ઘરમાં લાભનો કારક ગ્રહ ઉચ્ચ સ્થિતિમાં બેઠો હોય ત્યારે તેને જ્યોતિષમાં મહાધની યોગ કહેવામાં આવે છે. આ તમારી આર્થિક સ્થિતિનો ગોલ્ડન પીરિયડ હશે. બીજું છે શનિદેવ, ધ કાર્મિક ટીચર. શનિદેવ આખા વર્ષ ડિસેમ્બર સુધી તમારા 7મા ભાવ એટલે પાર્ટનરશિપ હાઉસમાં મીન રાશિમાં રહેશે. ઘણા લોકો પૂછે છે, શું અમારી ઉપર સાડેસાતી છે? જવાબ છે નહીં. 2026માં કન્યા રાશિ પર ના તો કોઈ સાડેસાતી છે, ના તો કોઈ ઢૈયા. શનિ 7મા ઘરમાં બેઠા દિગ્બલી છે. અહીંથી તેમની સીધી દ્રષ્ટિ તમારા લગ્ન એટલે પહેલા ભાવ પર પડી રહી છે. એનો અર્થ છે કે શનિ તમે મહેનત કરાવશે, તમને જવાબદાર બનાવશે, પરંતુ બદલેમાં તે તમને તે સ્થિરતા આપશે જે ગયા 5 વર્ષમાં ન મળી. ત્રીજું છે રાહુ અને કેતુ, ધ ગેમ ચેન્જર્સ. રાહુ મહારાજ આખા વર્ષ ડિસેમ્બર સુધી તમારા 6ઠ્ઠા ભાવ એટલે કુંભ રાશિમાં રહેશે. ઋષિ પરાશરે કહ્યું છે કે 6ઠ્ઠા ઘરના રાહુ સૌથી શ્રેષ્ઠ હોય છે. તે શત્રુહંતા યોગ બનાવે છે. તમારા દુશ્મન, તમારા રોગ અને તમારું કર્જ, રાહુ આ 3ને ખાઈ જશે. ત્યાંની કેતુ તમારા 12મા ભાવમાં છે. તે તમને આધ્યાત્મ અને વિદેશ યાત્રાઓની તરફ ખેંચશે. અને સંવત્સરનો પણ પ્રભાવ છે. આ હિન્દુ નવા વર્ષનું નામ રૌદ્ર છે. રૌદ્રનો અર્થ છે ઉગ્ર. દુનિયામાં ઉથલપાથલ રહેશે, માર્કેટ નીચે જઈ શકે છે. પરંતુ કારણ કે તમારી રાશિમાં કર્જનો યોગ છે, તમે આ ઉથલપાથલમાં પણ તમારું લાભ કાઢી લેશો. ગ્રહોના આ સ્થિતિને જોઈને મેં તમારા માટે 6 સચોટ ભવિષ્યવાણીઓ કાઢી છે. આ ઘટનાઓ 2026માં કન્યા રાશિના લોકો સાથે ઘટિત થવાનું નિશ્ચિત છે. પ્રથમ ભવિષ્યવાણી સંપત્તિ અને વાહન અંગે છે. તેનો સમય છે 1 જાન્યુઆરી 2026થી 2 જૂન 2026 સુધી.
કારણ છે ગુરુના 10મા ભાવમાં હોવું અને તેમની દ્રષ્ટિ. જો તમે તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હોવ અથવા કોઈ ફ્લેટ બુક કરવું માંગતા હોવ તો વર્ષના પહેલા 5 મહિના તેના માટે સૌથી શુભ છે. ગુરુ તમારા ચોથા ભાવ એટલે સુખ ભાવના સ્વામી હોઈકર 10માં બેઠા છે અને પાછા ચોથા ભાવને જોઈ રહ્યા છે. એનો અર્થ છે ઘર સુખ. જો તમે કોઈ જૂની પ્રોપર્ટી વેચવી માંગતા હતા જે વેચાતી ન હતી તો તે આ સમય સારા નફા પર વેચાઈ જશે. નવી કાર અથવા ઘર માટે કોઈ ભારે મશીનરી ખરીદવાની પણ પ્રબળ યોગ છે. અને હા, તમને તમારા માતાપિતાથી આર્થિક મદદ મળશે જે કદાચ પહેલાં મળતી ન હતી. બીજી ભવિષ્યવાણી કરજમુક્તિ અને શત્રુ વિજય વિશે છે. તેનો સમય આખું વર્ષ છે. કારણ છે રાહુનો છઠ્ઠા ભાવમાં હોવું. મિત્રો, આ વર્ષ રણમુક્તિનું વર્ષ છે. જો તમે કરજના ભાર હેઠળ દબાયેલા છો તો રાહુ તમને એવા માર્ગ બતાવશે, એવી બુદ્ધિ આપશે કે તમે મોટાથી મોટા લોન ચૂકવવામાં સક્ષમ થશો. જો તમારા ઉપર કોઈ કરજ નથી તો આ રાહુ તમને સ્પોર્ટ્સ અથવા કોઈ કોમ્પિટિશનમાં જીત અપાવશે. તમારા છુપાયેલા દુશ્મન જે પીઠ પાછળ હુમલો કરતા હતા 2026માં તમારા સામે નમસ્તક થઈ જશે. રાહુ ઝેરમાંથી અમૃત કાઢવાનું જાણે છે અને આ વર્ષ એ જ કરશે. ત્રીજી ભવિષ્યવાણી સંતાન સુખ અંગે છે. તેનો સમય 2 જૂન 2026 પછીનો છે. કારણ કે ઉચ્ચ સ્થિત ગુરુ 5મા ભાવને જોઈ રહ્યો હશે. જે જોડીઓ સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે જૂન પછીનો સમય ઈશ્વરીય આશીર્વાદ જેવો છે. શનિ અને કેતુ વચ્ચે એક ષડાષ્ટક યોગ બન્યો હતો જે 27 જુલાઈ પછી સંપૂર્ણ રીતે ભંગ થઈ જશે. ત્યાર પછી ગર્ભધારણની સમસ્યાઓ દૂર થશે. જો તમે બીજું બાળક પ્લાન કરી રહ્યા છો તો આ વર્ષ તમને ખુશીઓ જરૂર આપશે. ચોથી ભવિષ્યવાણી શિક્ષા અંગે છે. તેનો સમય એપ્રિલ 2026 પછી છે. વર્ષના પહેલા 3 મહિના એટલે જાન્યુઆરીથી માર્ચ કન્ફ્યુઝનવાળા હોઈ શકે છે, પરંતુ એપ્રિલથી જ્યારે ગ્રહોની સ્થિતિ સુધરે ત્યારે વિદ્યાર્થીઓ માટે સમય એક્સિલન્ટ બની જશે. ખાસ કરીને તે વિદ્યાર્થીઓ જેમણે પોતાની અભ્યાસ ટ્રેન છોડ્યો હતો તેઓ ફરીથી શરૂ કરશે. કોઈ મોટા એક્ઝામ અથવા ઇન્ટરવ્યૂમાં પાસ થવાના પ્રબળ યોગ છે. હવે હું મારા આ વિડિયોનો એક વિશેષ ભાગ એ લોકોને સમર્પિત કરવું ઈચ્છું છું જે આપણા સમાજ અને પરિવારની રીઢ છે, પરંતુ જેમને ઘણીવાર તે માન નથી મળતું જે તેઓના હકદાર છે. હું વાત કરી રહ્યો છું આપણા માતાઓ, બહેનો અને ગૃહિણીઓ એટલે હાઉસવાઇફ્સની. જો તમે એક હાઉસવાઇફ છો અને કન્યા રાશિની છો તો 2026 તમારા માટે માત્ર એક વર્ષ નહીં પરંતુ તમારી સેલ્ફ આઇડેન્ટિટી એટલે આત્મ ઓળખ પાછી મેળવવાનો વર્ષ છે. ઘણીવાર તમને લાગે છે હું દિવસભર ખટતી છું પરંતુ અંતે મને શું મળે છે? સાંભળો, ગ્રહોની ચાલ 2026માં તમારા માટે શું કહી રહી છે. સૌથી પહેલાં માન અને ગ્રહસુખની વાત કરીએ તો વર્ષના પહેલા 5 મહિના એટલે 2 જૂન સુધી ગુરુ તમારા 10મા ભાવમાં બેઠા સીધી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર મૂકતા રહેશે. ચોથો ઘર ગ્રહસુખનો છે. જો તમે તમારું ઘર રિનોવેટ કરવા ઈચ્છતી હતી, ઇન્ટિરિયર બદલવા ઈચ્છતી હતી અથવા કિચનને મોડર્ન બનાવવું ઈચ્છતી હતી તો આ સમય તમારી આ ઈચ્છા પૂર્ણ કરશે. 10મા ઘરમાં ગુરુ તમને સસરાલ તરફ અને તમારા પરિવારમાં એક ઓથોરિટી આપશે. તમારી રાય હવે મહત્વપૂર્ણ માનવામાં આવશે. જે લોકો પહેલાં તમારી વાત અવગણતા હતા હવે તે તમારી સલાહ લેશે. બીજી વાત છે પોતાનું કમાઈ. મારી બહેનો, આ ભવિષ્યવાણી ધ્યાનથી સાંભળો. 2 જૂન 2026 પછી જ્યારે ગુરુ તમારા 11મા ભાવ એટલે ઇન્કમ હાઉસમાં ઉચ્ચ સ્થિતિ મેળવે ત્યારે આ તમારા માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સનો સમય છે. જો તમારા મનમાં કોઈ પણ નાનો મોટો કામ શરૂ કરવાનો વિચાર છે, જેમ કે ટિફિન સર્વિસ, બુટીક, ટ્યુશન અથવા કોઈ ઓનલાઈન કામ, તો શરૂ કરી દો. ગ્રહો કહી રહ્યા છે કે તમે ઘર બેઠા પૈસા કમાશો. તમારા પાસે તમારું પોતાનું પૈસા હશે જેના માટે તમને પતિ અથવા પરિવાર પર નિર્ભર રહેવું નહીં પડે. આ વર્ષ તમને હાઉસવાઇફથી બિઝનેસવુમન બની શકે છે. બસ હિંમતની જરૂર છે. સોના અને સંપત્તિની વાત કરીએ તો કન્યા રાશિની મહિલાઓને સેવિંગ કરવાની આદત હોય છે. આ વર્ષે ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મહિનામાં તમારી પાસે સોનું અથવા જ્વેલરી ખરીદવા માટે પ્રબળ યોગ બન્યા છે. આ તમારી હાઇડન સેવિંગ્સને વધારશે. પતિ સાથે સંબંધની વાત કરીએ તો શનિ તમારા 7મા ભાવમાં છે. શક્ય છે કે આ વર્ષે તમારા પતિ કામમાં ઘણા વ્યસ્ત રહે. કદાચ તે તમને વધુ સમય ન આપી શકે અથવા રોમાન્સ થોડું ઓછું થઈ શકે. સલાહ એ છે કે તેમને તેમની બેરુખી સમજો નહીં. આ શનિનો પ્રભાવ છે. તે તેમના કરિયરમાં સંઘર્ષ કરી રહ્યા છે જેથી પરિવારને ઉત્તમ જીવન આપી શકે. આ સમયે તેમને તમારી સપોર્ટની જરૂર છે, ફરિયાદ નહીં. તમે ઘર સંભાળો તે બહાર સંભાળશે. આ જ તાલમેલ 2026માં તમારા સંબંધને મજબૂત બનાવશે. એક ખાસ ચેતવણી તમારા આરોગ્ય અને માનસિક સ્થિતિ માટે.
રાહુ છઠ્ઠા ઘરમાં છે, જે તમને ઘરના કામમાં ઘણું ઊર્જા આપશે. તમે થાકીશો નહીં, પરંતુ કેતુના કારણે તમને ક્યારેક ઘરમાં એકલપણું અથવા ગભરાહટનો અનુભવ થઈ શકે છે. તમને લાગે કે ઘરનું વાતાવરણ ભારે છે. તેનો ઉપાય ખૂબ સરળ છે, કારણ કે તમે કિચનની રાણી છો. રોજ ખોરાક બનાવતી વખતે શાક અથવા દાળમાં જે હળદર નાખો છો, તે નાખતી વખતે મનમાં ઓમ ભ્રીંગ બૃહસ્પતે નમઃ બોલો. આ નાનું કાર્ય આખા પરિવારની સેહત અને બરકત વધારી દેશે. હવે આગળ વધીએ 5મી ભવિષ્યવાણી તરફ, જે છે વિદેશ યાત્રા અને સેટલમેન્ટ. તેનો સમય 2 જૂન પછી અને ખાસ કરીને એપ્રિલ-મેમાં રહેશે. કેતુ 12મા ઘરમાં બેઠા વિદેશના માર્ગ ખોલી રહ્યા છે. જ્યારે ગુરુ જૂનમાં ઉચ્ચ હશે, ત્યારે તે વિદેશથી ધન લાભ આપશે. જો તમારું કોઈ વિઝા અટક્યું હતું અથવા લીગલ અડચણ આવી રહી હતી, તો તે દૂર થશે. ઘણા કન્યા રાશિના લોકો આ વર્ષે વિદેશમાં પ્રોપર્ટી ખરીદવા અથવા ત્યાં સ્થિર થવામાં સફળ થશે. છઠ્ઠી ભવિષ્યવાણી પ્રેમ અને લગ્ન અંગે છે. તેનો સમય માર્ચ અને પછી 27 જુલાઈ પછીનો છે. શનિ 7મા ઘરમાં છે, જે સંબંધોમાં સ્થિરતા લાવે છે. જો તમે લવ મેરેજ કરવા માંગો છો અને પરિવાર સંમત નથી, તો 27 જુલાઈ પછીનો સમય પસંદ કરો. શનિ વક્રી થઈને તમને જૂના બંધનોમાંથી મુક્ત કરશે અને પરિવારની સંમતિ આપશે. પરંતુ એક ચેતવણી: શનિ રોમાન્સને થોડું ઓછું કરે છે અને સંબંધને પ્રેક્ટિકલ બનાવે છે. તેથી આવું ન વિચારો કે પ્રેમ ઓછો થઈ ગયો છે. બસ પ્રેમનો અંદાજ બદલાયો છે. હવે અમે તે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે તમારી રાતોની નિંદ્રાને ઉડાવી દે છે: કરિયર અને પૈસા. 2026માં ધનનો પ્રવાહ કેવો રહેશે? ચાલો તેને ફેઝમાં સમજીએ. પ્રથમ ફેઝ: મહેનત અને પરિવર્તન. આ જિંદગી જે જાન્યુઆરીથી 2 જૂન સુધી ચાલશે. જ્યારે સુધી ગુરુ 10મા ભાવમાં છે, તે સમય કરિયર બિલ્ડિંગ માટે છે. જો તમે નોકરી બદલવા માંગો છો અથવા તમારું ફિલ્ડ બદલવું છે, તો 2 જૂનની રાહ ના જુઓ. તે પહેલાં જ પગલાં ઉઠાવો. સફળતા મળશે. જો તમે નોકરી છોડીને તમારું વ્યાપાર શરૂ કરવા માંગો છો, તો આ ટ્રાન્ઝિશન માટે શ્રેષ્ઠ સમય છે. અહીં રાહુની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. ધ્યાન રાખો, રાહુની દ્રષ્ટિ ગુરુ પર પડી રહી છે. તેથી કાર્યક્ષેત્રમાં ગુસ્સો કાબૂમાં રાખો. પરંતુ જેઓ શેર માર્કેટ, સટ્ટા, લોટરી, પોલિટિક્સ અથવા બ્રોકરેજીમાં કામ કરે છે, તેમને રાહુ છાપ પર ફાડીને દે છે. અહીં અચાનક ધનનો યોગ છે. બીજું ફેઝ: ધનવર્ષા. આ 2 જૂન પછી શરૂ થશે. આ તમારું ગોલ્ડન પીરિયડ છે. જેમ જેમ 2 જૂનના રોજ ગુરુ કર્ક રાશિમાં 11મા ભાવમાં આવશે, રમત પલટાશે. 11મો ભાવ ઈચ્છાપૂર્ણતા માટે છે. અહીં ગુરુની ઉચ્ચ સ્થિતિનો અર્થ છે તમારી સેલરીમાં મોટો વધારો. વ્યાપારમાં નફો ઘણા વધશે. પૈસા માત્ર એક જગ્યાથી નહીં, પરંતુ 4 દિશાઓમાંથી આવશે. કારણ કે ગુરુ 11મા ભાવમાં છે, જે નેટવર્કિંગનો ભાવ છે. તમારું સોશિયલ સર્કલ વધશે. નવા અને અસરકારક લોકો તમારા મિત્રો બનશે, જે તમારું કરિયર આગળ વધારશે. એક વિશેષ યોગ પણ બની રહ્યો છે: મંગળનો પ્રભાવ. વર્ષની શરૂઆતમાં 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી મંગળ તમારા 5મા ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં રહેશે. મંગળ 3જા અને 8મા દરના સ્વામી છે. જ્યારે તે ઉચ્ચ હશે, તે તમારી ડિસિઝન મેકિંગ પર પ્રભાવ નાખશે. 2025નું કોઈ પણ અટકેલો નિર્ણય આ સમય દરમિયાન ફાઇનલ થશે. અને મંગળની 7મી દ્રષ્ટિ સીધી 11મા ભાવ પર પડશે. એટલે વર્ષની શરૂઆતમાં જ તમને મોટો ધનલાભ મળશે. પછી 15 એપ્રિલથી 15 મે દરમિયાન સૂર્ય 8મા ભાવમાં ઉચ્ચ રહેશે. આ વિપરીત રાજયોગ બનાવશે. 8મો ઘર ગુપ્ત ધન માટે છે. આ 1 મહિનામાં તમને અચાનક લાભ મળી શકે છે, જેમ કે જૂની ઇન્સ્યોરન્સ, વસિયત અથવા ગઢાયેલું ધન. પરંતુ એ જ સમયે વિદેશ સાથે જોડાયેલા કામોમાં થોડી અડચણ આવી શકે છે. તેથી સતર્ક રહો. મિત્રો, હવે હું તમને મહિના દીઠ સ્થિતિ જણાવી રહ્યો છું. તમે ડાયરીમાં નોંધો કે કયા મહિને શું કરવું છે. જાન્યુઆરી: વર્ષની શરૂઆત ધમાકેદાર થશે. 16 જાન્યુઆરીના રોજ મંગળ ઉચ્ચ રહેશે. વિદ્યાર્થીઓ અને ટેકનિકલ ક્ષેત્રવાળા માટે આ ઉત્તમ સમય છે. પ્રોપર્ટી ડીલ માટે પણ આ મહિનો સારી છે. ફેબ્રુઆરી: થોડું ભારે છે. છઠ્ઠા ભાવમાં ગ્રહોનું જમાવડું છે. 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ છે. આ મહિને મોટો રિસ્ક ન લો. આરોગ્ય પર ધ્યાન આપો. માર્ચ: 11 માર્ચે કરિયરની અડચણ દૂર થશે. 26 માર્ચે શુક્ર તમારા 7મા ભાવમાં ઉચ્ચ રહેશે. માલવ્ય મહાપુરુષ યોગ બને છે. રોમાન્સ,
મેરેજ અને પાર્ટનરશિપ માટે આ વર્ષનો શ્રેષ્ઠ મહિનો છે. એપ્રિલ 15 એપ્રિલે સૂર્ય ઉચ્ચ થશે. 8મા ભાવમાં ગુપ્ત વિદ્યા, રિસર્ચ અને અચાનક ધન માટે સારું છે, પરંતુ સંબંધોમાં અહંકારથી બચો. મે 15 મેએ સૂર્ય નવમ ભાવમાં એટલે ભાગ્યમાં આવશે. કિસ્મત તમારો સાથ આપશે. જૂન આ ગેમ ચેન્જર મહિનો છે. 2 જૂને ગુરુ રાશિ બદલશે. 8 જૂને શુક્ર પણ ત્યાં આવશે. લક્ષ્મીનારાયણ યોગ બને છે. આ મહિનો તમારી જિંદગી બદલી દેશે. જુલાઈ 27 જુલાઈએ શનિ વક્રી રહેશે. અહીં તમારે રોકીને તમારા નિર્ણયો રિવ્યૂ કરવા છે. ઝડપી નિર્ણય બંધ કરો. ઓગસ્ટ ગ્રહણ મહિનો. 12 ઓગસ્ટે સૂર્યગ્રહણ અને 28 ઓગસ્ટે ચંદ્રગ્રહણ. ખર્ચ પર નિયંત્રણ રાખો અને યાત્રા ટાળો. સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બરે બુધ તમારા લગ્નમાં ઉચ્ચ હશે. ભદ્ર મહાપુરુષ યોગ બને છે. તમારી બુદ્ધિ, વાણી અને વ્યાપાર શિખર પર હશે. ઓક્ટોબર સાવધાનીનો મહિનો. 16 ઓક્ટોબરે સૂર્ય તમારા ધન ભાવમાં એટલે બીજા ઘરમાં નીચી સ્થિતિમાં રહેશે. આંખોની તકલીફ થઈ શકે છે. પૈસાનું લેવડ દેવડ ભૂલથી પણ ન કરો. નવેમ્બર સાહસ પાછું આવશે. ડિસેમ્બર 5 ડિસેમ્બરે રાહુ અને કેતુ રાશિ બદલશે. રાહુ 5મા અને કેતુ 11મા ભાવમાં આવશે. આ મોટા કાર્મિક શિફ્ટનો સંકેત છે. મિત્રો, દરેક સિક્કાના 2 પાસા હોય છે. જ્યાં 2026માં એટલી ખુશીઓ છે, ત્યાં કેટલીક સાવધાનો પણ જરૂરી છે. સૌથી મોટી ચેતવણી: કેતુ 12મા ભાવમાં છે અને પછી લગ્નની ધુરી પર પ્રભાવ પાડશે. તમને અજ્ઞાત માનસિક ડર લાગી શકે છે. બ્લેક મેજિક ફિયર એટલે કાળા જાદુનો ડર. તમને લાગશે કે તમારું પ્રગતિ બંધ કરી દેવામાં આવ્યું છે. તમને ઘર છોડવાની ઈચ્છા થશે. મારી સલાહ: યાદ રાખો, આ ફક્ત ભૂલભુલૈયા છે. તમારી જગ્યા છોડશો નહીં. ટકી રહો. ગ્રહોના ખરાબ પ્રભાવને ઘટાડવા અને શુભ પ્રભાવ વધારવા માટે 4 સિદ્ધ ઉપાય છે. 1. ગુરુ માટે ધન વૃદ્ધિ. ગુરુ ધન ભાવમાં જઈ રહ્યા છે. તેમને વધુ શક્તિશાળી બનાવો. રોજ નહાતા પાણીમાં 1 ચુટ્ટી હળદર ભાળો અને 1 આખી હળદરની ગાંઠ પીળા અથવા લાલ કપડામાં વાળીને ઘરના મુખ્ય દરવાજાની અંદરની તરફ 4 લપેટો. આ આખા વર્ષ માટે રહેવા દો. આ ઘરમાં બરકત લાવશે. 2. રાહુ અને શનિના નકારાત્મક અસરને દૂર કરવા માટે શિવજીની શરણમાં જાઓ. દરેક સોમવાર અને શનિવારે શિવલિંગ પર જળ ચઢાવો. તેમાં સફેદ ચંદન ભાળો. માથા પર પણ સફેદ ચંદનનો તિલક લગાવો. આ તમારું મગજ ઠંડુ રાખશે અને કેતુના ભ્રમને તોડી દેશે. 3. બુધ માટે બુદ્ધિ અને વાણી. કન્યા રાશિના સ્વામી બુધ છે. બુધના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ છે. રોજ 108 વાર મંત્ર ઓમ ક્લીન કૃષ્ણાય નમઃનો જાપ કરો. આ મંત્ર તમારી વાણીને સંમોહન શક્તિ આપશે. 4. કર્મ ઉપાય. આ વર્ષનો મૂળ મંત્ર: ઉત્તિષ્ઠ જાગ્રત. ઉઠો અને જાગો. પરફેક્શનના ચક્કરમાં સમય બરબાદ ન કરો. 2026 અધૂરા પરફેક્શન સાથે શરૂઆત કરવાનું વર્ષ છે. મિત્રો, આ હતું 2026નો ખાકો જે બ્રહ્માંડે તમારા માટે ખેંચ્યું છે. જાન્યુઆરીથી મે સુધી મહેનત છે અને જૂનથી ડિસેમ્બર સુધી તેનું ફળ છે. યાદ રાખજો, તમે કન્યા રાશિના છો. તમે બીજાઓનો ભાર ઉઠાવીને થાકી ગયા છો. હવે સમય છે તમારો ભાર ઉતારવાનો અને ઉડાન ભરવાનો. બ્રહ્માંડ તમને મોકો આપી રહ્યું છે. સાહસ બતાવવા, અમીર બનવાનો અને ખુશ રહેવાનો. મારી ઈશ્વરથી પ્રાર્થના છે કે 2 જૂન પછી જ્યારે ગુરુ તમારી રાશિ પર કૃપા વરસાવશે ત્યારે તમારી જોડી નાની રહી નહીં જાય. એટલી ખુશીઓ તમને મળે. જો તમને આ વિડિયો, આ ઊંડાણ અને વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો તેને લાઇક કરો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખીને હાજરી લગાવો અને તમારા કન્યા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કદાચ આ વિડિયો તેમની જિંદગી બદલી દે. ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, કારણ કે અમે તમારા માટે આખું વર્ષ આવા સચોટ માહિતી લાવતા રહીશું. આગલા વિડિયોમાં ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ખુશ રહો, સતર્ક રહો. હર હર મહાદેવ.